તો આગળ વાત વડોદરાના નંદેસરાયની, જ્યારે જીઆઈડીસી વિસ્તારમાં ગંભીર પર્યાવરણ પ્રદૂષણનો મામલો સામે આવ્યો છે। વરસાદી કેસમાં કેમિકલ છોડાતા જ્યારે સાથે ટેન્કરોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે અને સમગ્ર મામલે જીપીસીબીને જાણ કરવામાં આવી છે। જીપીસીબીએ ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। વડોદરા જિલ્લાના નંદેશ્વરી જીઆઈડીસી વિસ્તારમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતો એક ગંભીર કૌભાંડ બહાર આવ્યું છે અને માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરતા વરસાદી કાંસમાં કેમિકલ ઠાલવતા 2 ટેન્કરોને ઝડપી પાડ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ કેટલાક ઉદ્યોગ દ્વારા જ્યારે ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટનું વરસાદી કાંસમાં છોડવામાં આવતું અને જેનાથી જમીન અને પાણી પ્રદૂષિત થવાની ગંભીર આશંકાઓ ઊભી થઈ રહી હતી અને પોલીસને બાતમી મળતા સતર્કતા દાખવી સ્થળ પર પહોંચી ટેન્કરોને કબજે લીધા અને સમગ્ર ઘટનાની જાણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીને કરવામાં આવી છે। જીપીસીબી દ્વારા સેમ્પલિંગ અને તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બાદમાં વેસ્ટ કેમિકલ ક્યાંથી આવ્યું અને કઈ રીતે કંપની કોની છે તે બહાર આવશે અને આ બનાવથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને તેમણે જવાબદાર ઉદ્યોગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। રાત્રે નંદેસરી પોલીસ સ્ટેશન તરફથી એક ઇન્ફોર્મેશન મળેલી પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કે એક ટેન્કર એ લોકો દ્વારા નંદેસરી જીઆઈડીસીની અંદર જે સ્ટોર્મ વોટરની એક કાચું નાળું છે એની આગળ એ લોકો દ્વારા પકડાયેલું છે અને એનું અંદર શું કેમિકલ છે અને શું ડિસ્ચાર્જ થઈ રહ્યો હતો એના માટેની તપાસ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને માહિતી મળી હતી। એટલે આજરોજ મારી ટીમ સાથે હું અહીંયા એ ચેક કરવા માટે આવી છું અને જે પણ કોઈ ટેન્કર અમને મળ્યા છે 2 ટેન્કરની માહિતી હતી અને બંને ટેન્કરમાંથી એક ટેન્કરમાંથી જે મટીરિયલ હતું એ બંનેના સેમ્પલ બંનેના લીધા છે અને ફિંગરપ્રિન્ટિંગ માટે એનાલિસિસ માટે અમે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ। એ ઉપરાંત પોલીસને જે પ્રાથમિક માહિતી મળતી એ અનુસાર જે પણ કોઈ એકમનું અમને જે માહિતી મળી છે કે કોઈ એકમનામાંથી જ આવ્યું હોય આવું આ ટાઈપનું બંને ટેન્કર જે છે બંનેમાં જે કેમિકલ છે એ હેઝાર્ડસ કેમિકલ છે અને એની માહિતીના આધારે જે પણ કોઈ એકમમાંથી આ ટેન્કર આવ્યું હશે એની પર કડક કાર્યવાહી કરવા માટેની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને એની જે રિપોર્ટ છે અને એને એનાલિસિસ આવશે એના આધારે અને જે માહિતી મળી છે એના આધારે અમે જે તે એકમની ઇન્સ્પેક્શન કરી અને એની પર આગળની કાર્યવાહી હાથ ધરીશું તાત્કાલિકમાં।